હેલો એવરીવન, આજનો વિડીયો છે પીએસઆઈ ની બુક લિસ્ટ. તો જે આપણે મેથ્સ અને જીએસ પાર્ટ 1 અને પાર્ટ 2 એના માટેનો છે. તો આ વિડીયોમાં આપણે ઓથેન્ટિક બુક્સ જોશી કે જે મેં પોતે યુઝ કરેલી છે, મારા ફ્રેન્ડ્સ જે લોકોને આ વખતે પીએસઆઈમાં સારા માર્ક્સ થાય છે એ લોકો યુઝ કરેલી છે. અને પ્લસ મતલબ એવું નહીં કે કોઈનું પેઇડ પ્રમોશન નથી, કોઈ ક્લાસીસ વાળાનું પ્રમોશન કે કાંઈ નથી. મેં જે યુઝ કરેલું છે એ વાળું છે, જેથી કરીને તમને આઈડિયા આવે. કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે કઈ બુક યુઝ કરીએ એના રિલેટેડ આપણે કન્ફ્યુઝ છીએ, તો આ વિડીયો તમને હેલ્પફુલ થશે. અને એક વસ્તુ એ કે તમે મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. અને એક મેં ટેલિગ્રામ ચેનલ બનાવી છે, એની લિંક હું તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો એ ટેલિગ્રામ ચેનલ મારી જોઈન કરી લો, કેમ કે ફ્યુચરમાં હું જે મેઇન્સને રિલેટેડ કોઈ બી પ્રિલિમ્સ રિલેટેડ કોઈ બી મટીરિયલ હશે તો જે મારાથી બેસ્ટ બનતું હશે બધું તમને આપવાની ટ્રાય કરીશ ચેનલ ઉપર. એક તો એ. અને હવે નેક્સ્ટ આપણે ટોપિક ઉપર આવીએ તો પહેલા તો છે કે મેથ્સ અને રીઝનિંગ. ઓકે, તો મેઇનલી આ પહેલા તો પીએસઆઈ માટે જ છે. આમાં કોન્સ્ટેબલની સેમ તમે બુક્સ યુઝ કરી શકો, પણ અત્યારે હું આખું તમને પીએસઆઈ માટે સ્પેશિયલ આપી દઉં. તો છે 50 માર્ક્સનું મેથ્સ અને 50 માર્ક્સનું રીઝનિંગ. તો હવે આમાં એવું છે કે અમુક લોકોને મેથ્સ રીઝનિંગ આવડે છે, અમુક લોકોને સાવ નથી આવડતું. મોસ્ટલી 80% લોકો એવા હશે જેને સાવ નથી આવડતું. તો સાવ નથી આવડતું પ્લસ છે 100 માર્ક્સનું. તો હવે આમાં માર્ક્સ કવર કઈ રીતે કરવા એમ. અને પેલું તો એ કે તમે જે લાસ્ટ યરનું પેપર છે, મે બી મને એવું લાગે છે કે આવું નવું પેપર નહીં આવે. પેપર થોડુંક હાર્ડ આવશે, મતલબ 3 કલાક છે એટલે કે આ મેથ્સનું પેપર હાર્ડ કરશે, કે જીએસનું હાર્ડ કરશે, કે બંને હાર્ડ કરી શકે. એને મેરિટ ગમે એટલું રહે, 41 રહે, 46 રહે, એનો મતલબ નથી. તમારે 40% અપ લેવાના છે ગમે એટલું હાર્ડ હોય તો. એના માટે અત્યારથી જ આપણે બેસ્ટ પ્રેક્ટિસ કરવા માટે આપણે એવું કરી શકીએ કે પેલા તો મેથ્સમાં એવું છે કે હું છે ને ડાયરેક્ટ એમ જ કહીશ કે તમે કોર્સ લઈ લ્યો. મતલબ મેં મોસ્ટલી અમુક વસ્તુમાં મેં કોર્સ નથી જ કરેલા, પણ જેમાં બહુ જ જરૂર છે એમાં મેં તમને લોકોને કહું છું. કેમ કે હું કોચિંગને અગેન્સ્ટ જ છું કે કોચિંગ નહીં જ લેવાનું, પણ જેમાં બહુ જરૂર છે ને તો એ વાળું હું કહું છું. તો આમાં હવે એવું છે કે મેં ખુદે છે ને બકુલ પટેલ સરનું કરેલું છે. પેલા બીજાનું કર્યું તો પછી નો ફાવ્યું, તો મેં બકુલ પટેલ સરનું કર્યું છે. હમણાં બહુ સારા માર્ક્સ આવ્યા. હજી સુધી હું કોઈ પણ એક્ઝામ આપું છું તો મેથ્સમાં મારે વધીને 25 એમસીક્યુ કે 30 પૂછાય તો 2 થી 3 એમસીક્યુ ખોટા પડે એ તો બહુ સારો રેશિયો કહેવાય એમ. તો ઈ લેવલનું તમને મેથ્સ રીઝનિંગ ફાવી જશે. બકુલ પટેલ સરનું એકવાર તમે આખું એકદમ મસ્ત રીતે આખો કોર્સ કમ્પ્લીટ કરી નાખો. પ્લસ એના ઓપ્શનમાં બધાને એ નો ફાવતું હોય તો કોઈ બી રીઝનથી એ તમારી પાસે અત્યારે અવેલેબલ નથી, તો એના ઓપ્શનમાં તમારી પાસે છે નીરજ ભરવાડ સરનું, એ તમે કરી શકો. લર્નિંગ પોકેટ જે બહુ બધા કમેન્ટ્સ કરે છે, તો પછી મેં એમનું ચેક કર્યું હતું, એમનું પણ બહુ સારું છે. તમે એ વાળું યુઝ કરી શકો. અને પ્લસ હજી આટલું થઈ ગયા પછી ઘણા લોકો એવા છે કે એમની પાસે મતલબ કોચિંગ માટે અવેલેબલ જ નથી, ચલો રૂપીઝ જ અવેલેબલ નથી, તો એ કરવાનું છે. અને યા તો થોડું ઘણું મેથ્સ આવડે છે તો કોચિંગ નથી લેવું, કોઈ કોર્સ નથી લેવો, તો કઈ રીતના કરવાનું? તો તમે છે ને એક્ઝામ એથ્સ ચેનલ છે યુટ્યુબમાં, તમે સર્ચ કરશો એટલે કોઈક સર છે, એક સર છે, એનું નામ તો નહીં ખબર, પણ એમની સરનેમ રાજપૂત છે. એ સરનું બહુ સારું છે એક્ઝામ એથ્સ, તો તમે એ કરી શકો. હવે મેથ્સમાં તમારે બીજું લાઈનમાં તમને બુક લિસ્ટ આપી જાઓ, પ્લસ થોડુંક એડ કરતી જાઓ કે શું કરવાનું. તો મેથ્સમાં તમે એક તો તમે એક્સ્ટ્રા છે ને પ્રેક્ટિસ ચાલુ કરી દો. હવે પ્રેક્ટિસ ચાલુ કરવા માટે એક તો તમારે કોર્સ જોશે. કોર્સ તમે એવું લીધું છે જેની પાસે મટીરિયલ છે તો કઈ પ્રોબ્લેમ નથી. ધારો કે તમે બકુલ પટેલ સરનો લીધો છે તો એમાં તમને મટીરિયલ આપશે તો તમારે જ પ્રેક્ટિસ કરવાની છે. એમાં પીવાય આવી ગયા, એને કરેલી શીખવાડેલી કોઈ નવી રીત હશે તો એ આવી ગયું, બધું એમાં એડ થઈ ગયું. એટલે તો તમારે એનો કોર્સ કરવાનો છે, એને પ્રેક્ટિસ કરવાની છે. બુકમાંથી એ જે પીડીએફ આપશે એમની તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે નેક્સ્ટ છે બીજું નીરજ ભરવાડ સર. તો જો તમે નીરજ ભરવાડ સરના લેક્ચર કરો છો તો નીરજ ભરવાડ સરની મેથ્સ અને રીઝનિંગ અલગથી જ બુક છે બે. તો તમે ઈ વાળી બુક તમારે બને એટલી વખત પ્રેક્ટિસ કરવાની છે. હવે બીજા કોઈનું કરો છો તો એનું મટીરિયલ અવેલેબલ હોય તો એ કરી શકો. અને બાકી તમારે એવું કરવાનું છે, અત્યારે થોડોક ટાઈમ તમે પ્રેક્ટિસ કરો, શીખો બધું. પછી શીખાઈ ગયા પછી હવે તમારી પાસે ક્વેશ્ચન ઓછા પડશે કે હું જે કરાવ્યું છે એ તો મેં 1-2 વાર કરી લીધું, તો તમે બીજી બહુ બધી બુક્સ અવેલેબલ છે મેથ્સમાં. ધારો કે આપણે છે વેબ સંકુલની બુક છે, પછી યુવાની બુક અવેલેબલ છે. એવી રીતે તમે એ બધાની પ્રેક્ટિસ કરી શકો. અને આવી રીતે કરી શકો કે બકુલ સરનું કરો છો તો નીરજ ભરવાડની બુકમાંથી એમસીક્યુ ક્વેશ્ચન સોલ્વ કરો. એ તમારી પાસે જેવો ટાઈમ અવેલેબલ એ પ્રમાણે કરી શકો. ને જેવું તમને નથી આવડતું તો તમે એની પાછળ થોડોક એક્સ્ટ્રા ટાઈમ આપી શકો. આ થઈ ગયું મેથ્સ એન્ડ રીઝનિંગ. હવે નેક્સ્ટ છે પોલિટી. તો મેં સિલેબસ પ્રમાણે જ આખા લાઈનમાં લીધા છે સબ્જેક્ટ. તો હવે પોલિટી છે આપણે 25 માર્ક્સનું. તો પોલિટી 25 માર્ક્સનું આપણે કઈ રીતે કરવાનું છે કે પેલા તો જો તમે છે ને કોઈક બુક લઈ લ્યો. તો બુકમાં એવું છે કે એક છે તમારી પાસે યુવાની ક્લાસ 3 ની બુક, એક છે શેઝાન કાઝીની કિસ્સા કરિયર એકેડમીની. એ બુક બહુ સારી છે. તો અત્યાર સુધી મોસ્ટલી મેં જે મારા કઝિન ભાઈને જે લોકો પાસ થયેલા છે પીએસઆઈમાં એ લોકોએ મોસ્ટલી બધા કિસ્સાની બુક કરેલી છે. અને એક છે આ યુવાની છે, અત્યારે ક્લાસ 3 માટે છે, એ બુક પણ બેસ્ટ છે. તો તમે એ બંનેમાંથી કોઈ એક બુક ચૂઝ કરી લ્યો.
હવે એ બંનેમાંથી કોઈ એક બુક ચૂઝ કરી લીધી, પ્લસ તમે લેક્ચર નથી સમજાતા, તો હું એવું કરતી કે કોઈ ટોપિક નથી સમજાતો તો મને પંચાયતી રાજ નથી સમજાતું, નથી યાદ રહેતું, એના જે બધા અનુચ્છેદ છે લાઈનમાં નથી યાદ રહેતા, હું વાંચું છું તો સિલેબસમાં જોયું એ ટોપિક છે, તો પછી હું એવું કરતી કે પંચાયતી રાજ પોલિટી એમ કરીને નાખી દેવાનું, ખાલી સિમ્પલ પંચાયતી રાજ અને બાજુમાં પોલિટી, ગુજરાતીમાં આવડે તો ગુજરાતીમાં, જેમ આવડે એમ ટાઈપ કરીને યુટ્યુબમાં નાખી દેશો તો તમને ગમે કોઈકના લેક્ચર મળી જશે. હવે એ લેક્ચરમાંથી તમને જેના સારા લાગે એના લઈને કરી શકો. મેં અનએકેડમીના દીક્ષિત તેરૈયા સર છે, એમના લેક્ચર મેં કરેલા હતા બહુ સ્ટાર્ટિંગમાં, એના લીધે મને પોલિટી બહુ સારું સમજાતું હતું. પ્લસ મેં એના લેક્ચર જોયા છે, જે બહુ સારા હોય છે. મેં અત્યારે એના ઉપરથી નોટ્સ નથી બનાવી, પછી તો મને જાતે બુકમાંથી ફાવી ગયું, પણ પહેલા સમજવા માટે મેં ટીચિંગ કિસ્સાના લેક્ચર જોયા છે, જેના બંધારણ માટે બહુ સારા લેક્ચર છે. તો તમે પોલિટી માટે એક કરો એટલે એક થઈ ગયું, એક લેક્ચર, એક બુક થઈ ગઈ. બંને એક એક વસ્તુ ચૂઝ કરી લો, પછી એ જ ફાઇનલ રાખો. પછી જે હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કલ્ચર, હવે એ હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કલ્ચર ત્રણેય મળીને 25 માર્ક્સનું છે. તો હવે એવું છે કે આપણી પાસે ટાઈમ અત્યારે ઓછો છે અને ત્રણેય તમારે કમ્બાઈન કરીને કરો છો, તો એક તો તમે એવું કરી શકો કે 6 થી 12 ની તમે બુક કરી નાખો, તો એમાં હિસ્ટ્રી તો ઓલમોસ્ટ આવી જશે. પછી તમારે કલ્ચર અલગથી કરવાનું રહેશે અને જીઓગ્રાફી અલગથી રહેશે. યા તો તમે એવું કરી શકો કે ત્રણેયની કમ્બાઈન થયેલી એનસીઈઆરટી બુક આવે છે, 6 to 12th ની એડ થયેલી એક આખી એનસીઈઆરટી બુક આવે છે, જેમાં ત્રણેય સબ્જેક્ટ કમ્બાઈન થયેલી બુક આવે છે, જે હું અહીંયા તમને બતાવી દઈશ. એ વાળી બુક તમે પરચેસ કરીને એનું મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરો. જેટલું વધારે રિવિઝન કરશો એટલા સારા માર્ક્સ આવશે. યા તો તમે એવું કરી શકો કે ત્રણેયના લેક્ચર માટે એવું કરી શકો, ત્રણેયમાંથી લેક્ચર, હિસ્ટ્રીના લેક્ચરની જરૂર નથી, હિસ્ટ્રી તમારે વાંચવાનું છે. લેક્ચર એટલે એમ જરૂર છે કે ધારો કે પાણીપતનું યુદ્ધ આવ્યું, તો પાણીપતનું યુદ્ધ મને યાદ નથી રહેતું, તો હું શું કરું, એને યુટ્યુબમાં નાખી દઉં અને પછી સમજી લઉં કે શું કહેવા માંગે છે. આમ થોડું પિક્ચર ફોર્મમાં જોઉં કે હા, આ બે લોકો વચ્ચે થયું હતું. કોઈક સરનો સારો લેક્ચર હોય તો પછી આમાં બુકમાં નોટ કરી લઉં કે હા, મારે પાણીપતના યુદ્ધમાં ખાલી આટલું જ યાદ રાખવું છે, કોની કોની વચ્ચે થયું, પેલું, બીજું, ત્રીજું જે હોય. એટલે એવી રીતે તમે કરી શકો હિસ્ટ્રીમાં, કે આપણે બુકમાંથી જ કરવાનું છે, પણ એક્સ્ટ્રા તમારે કરવું હોય તો કોઈ ટોપિક ન સમજાય તો એના તમે યુટ્યુબ કરી લો. સેમ એવી રીતે જીઓગ્રાફી, તો જીઓગ્રાફીમાં તો એવું છે કે જીઓગ્રાફી તમે બુક્સમાંથી તો કરો જ. બુક્સમાંથી તો એવું છે કે જો ભારતનું જીઓગ્રાફી છે એ તમે પેલા આ વાળી કમ્બાઈન બુક કરશો ને એમાં આવી જશે. પ્લસ તમારે ગુજરાતનું જીઓગ્રાફી અલગથી કરવું હોય તો ગુજરાત હોય, ભારત હોય કે ભૌતિક ભૂગોળ હોય, ત્રણેયના બેસ્ટ લેક્ચર છે અભિજીત ઝાલા સરના લેક્ચર. મેં ત્રણેયના આખા મેરેથોન છે, આઈ થિંક 10-10 કલાક સુધીમાં ત્રણેયના હશે, અમુક 11 કલાકનો છે એકાદો. તો એ ત્રણેય લેક્ચર છે, એને ત્રણેયનું હું તમને સાઈડમાં બતાવી દઈશ. તો તમે એ વાળા લેક્ચરને 4 થી 5 વાર જુઓ. આ વખતે એસટીએની એક્ઝામમાં એક ક્વેશ્ચન રિપીટ થયેલા છે અભિજીત ઝાલાસના લેક્ચરમાંથી. તો એના લેક્ચર એટલા સારા છે કે તમે જો એમાંથી નોટ્સ બનાવી લો તો બીજી કઈ જરૂર નથી એક્સ્ટ્રા. અને તોય તમારે એક્સ્ટ્રા કરવું હોય તો મેં કીધું ને, એમાં ત્રણેયની કમ્બાઈન થયેલી જે એનસીઈઆરટી બુક છે એમાં જીઓગ્રાફી આવી જ જાય છે ભારતનું. ગુજરાતનું કરવા માટે તમે લિબર્ટીની ગુજરાતના જીઓગ્રાફીની બુક છે, જે બહુ સારી છે. મને અમારા સિનિયર જૂના લોકો છે, એ લોકોએ જૂની બુક્સ આપેલી હતી, તો હું એ વાળી કરું છું ગુજરાતના જીઓગ્રાફી માટે. અને બાકી તો હું લેક્ચર ઉપર જ મોસ્ટલી ડિપેન્ડ હોય, એક્ઝામના આગલે દિવસે કે ગમે ત્યારે. પહેલા એટલી બધી વાર જોઈ નાખું મેરેથોન, પછી એક્ઝામના આગલે દિવસે એકવાર મેરેથોન જોઈને જાઉં. હવે છે બીજું હતું કલ્ચર. તો કલ્ચર આમાં કમ્બાઈન આવી જશે, ભારતનું પ્લસ ગુજરાતનું કરવા માટે તમે ગુજરાતના ટોપિક લઈ લો અને એ ટોપિકના અકોર્ડિંગ નોટ્સ બનાવી નાખો. જોડકા જેવું જે પૂછાય છે એ રીતના બે સાઈડ બનાવી નાખો કે આ ટાઈપનું પૂછાય છે, એને રિલેટેડ તમે ગુજરાતના કલ્ચરની યુવાની બુકમાંથી સારી એવી નોટ્સ બનાવી નાખો, જેથી ઇઝીલી લાસ્ટમાં રિવિઝન થઈ જાય અને એ બુક પ્રિફર કરી શકો. પછી જે થર્ડ છે કરંટ અફેર અને જીકે. તો કરંટ અફેર અને જીકેમાં એવું છે કે જીકે માટે છે ને વર્ડ ઇન બોક્સની બુક બેસ્ટ છે. એના સિવાય તમારે કઈ કરવાની જરૂર નથી. વર્ડ ઇન બોક્સમાં મોસ્ટલી તમે આખી બુક વચાઈ જાવ છો. વર્ડ ઇન બોક્સ બને એટલી વાર રિપીટ રિવિઝન કરો. વર્ડ ઇન બોક્સમાં બધું આવી જશે, ગુજરાતના જિલ્લા, કોઈ સબ્જેક્ટ રહી ગયો ઇનકેસ માં બધું કવર થઈ જશે. અને એક છે કરંટ અફેર. તો કરંટ અફેરમાં એવું છે કે યુવાનું ઝેરોક્સ કરાવી નાખો. હવે યુવાના ઝેરોક્સમાં એ રીતે છે કે મારું જ તમે જુઓ તો આવી રીતના એક આખું આવશે, એમાં આ બાજુ તમે એક આખી કરાવી નાખો, આ બાજુ ઝેરોક્સ અને બે પાછળ, એવી રીતના બે આ બંને સાઈડ. તો એવી રીતના આખું આડી જે ઝેરોક્સ આવે ને એ મસ્ત રીતે કરાવી નાખો, જેથી કરીને આમ પેલું જાજુ ન થઈ જાય. પેલું તમે એક એક કરાવશો ને મોટા મોટા અક્ષરે અને એવી રીતના ઝેરોક્સ આવશે કે એનો થપ્પો બહુ મોટો થશે. તો હું આવી રીતના કરાવી નાખતી, તો કેવું ઈઝી પડે કે થોડીક લેન્થમાં આખા મંથની આવી જાય એટલી નાની, એવી રીતના બીજા મંથની, ત્રીજા મંથની, 6 મંથની થઈ જાય. અત્યારથી તમે કરવું હોય તો ચાલુ કરી દઈ શકો. હું તો વહેલેથી જ કરતી. મારું કરંટ અફેર એવું છે કન્ટિન્યુ જ હોય, કેમ કે વચ્ચે કઈક કઈક એક્ઝામ દેવાની જ હોય, તો કરંટ અફેર સ્કીપ તો ન કરી શકે. એટલે ચાલુ જ હોય, મહિનો પૂરો થાય એટલે એને ઝેરોક્સ કરાવીને વાંચતું રહેવાનું, એ રીતે એમ. તો એ થઈ ગયું આઈસ રાજકોટની કરંટ અફેર. તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી હશે તો હું એમાં હવે કન્ટિન્યુઅસ આઈસનું કરંટ અફેર મોકલતી રહીશ, એટલે તમને ઈઝી પડે ડાયરેક્ટ ઝેરોક્સ કરવા માટે. પછી છે સાયન્સ, એન્વાયરમેન્ટ અને ઇકોનોમિક્સ. એ ત્રણેય મળીને છે 25 માર્ક્સનું.
તો ઈ ત્રણેયમાં તમે એવું કરી શકો કે એની કમ્બાઈન થયેલી જે બુક આવે છે, આખી જે એનસીઆરટી બુક આવે છે એ વાળી હું તમને આમાં બતાવી દઉં. એ વાળી બુક તમે લઈ લ્યો, યા તો તમે એવું કરો કે પછી અલગ અલગ બુક કરો. ધારો કે ઇકોનોમિક્સ છે તો ઇકોનોમિક્સના ટોપિક મોસ્ટલી તમે યુવાની બુકમાંથી કમ્પ્લીટ કરી નાખો, યા તો વર્લ્ડ ઇન બુક્સની નાની એવી બુક આવે છે, એ બહુ સારી આવે છે, તો એ તમે અલગથી કરી શકો. પછી સાયન્સ અને એન્વાયરમેન્ટ, તો એમાં એવું છે કે સાયન્સમાં તમે મોસ્ટલી સાયન્સમાં કરંટ અફેર બેઝિક તો આવશે, અને કાં પછી બુકમાંથી આવશે તો યુવાની જે સામાન્ય વિજ્ઞાન કરીને બુક છે સાયન્સની, એ બહુ સારી છે, અને એક એનસીઆરટી વાળી બુક છે એ પણ સારી છે. અને એક છે અક્રમ સેરસિયાસાનો લેક્ચર છે, હું તમને અહીંયા એડ કરી દઈશ. અક્રમ સેરસિયાસાનો લેક્ચર એ બે મસ્ત છે. બીજા તમે લેક્ચર જુઓ કે ન જુઓ, એક જીઓગ્રાફીનો અભિજીત ઝાલાસાનો લેક્ચર, સાયન્સમાં અક્રમ સેરસિયાસાનો લેક્ચર, કેમ કે ઈ સબ્જેક્ટ એવા છે કે મે બી તમને બુકમાંથી યાદ રહે નો રહે, એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાવાના જ છે, અને એમાં ક્વેશ્ચનનો આન્સર તમને ડાયરેક્ટ એના લેક્ચર ઉપરથી જ મળી જશે. અને એક આ મેથ્સનું, એ ત્રણે મોસ્ટલી તમે લેક્ચર ઉપર ડિપેન્ડ રહો. તો આ વાળું છે આખું, મોસ્ટલી બધું કવર થઈ ગયું છે. આ વાળું છે આખું બુક લિસ્ટ જે મેં ફોલો કરેલું છે. મારી સાથે જે લોકો છે એ બધા મોસ્ટલી અમારા ગ્રુપમાં જે છે એ બધાને જોબ આવી ગઈ છે. બધા સેમ એજ ગ્રુપ વાળા, સેમ ટાઈપના છે, અને સેમ અમે લોકો પહેલા 1-2 વર્ષ બધે આમ ફાફા માર્યા કર્યા કે કઈ બુક કરવાની, શું પૂછાય શું ન પૂછાય કે ખબર ન પડે, કોકને પૂછી, અલગ અલગ એકેડમીના લેક્ચર જોઈએ, અલગ અલગ વસ્તુ કરીએ. હવે અમે લોકો સ્ટેબલ થઈ ગયા છે. હવે અમે લોકો જે બી વસ્તુ કરી છે ને એ જ કન્ટિન્યુ કરી છે. તો અમે જે વસ્તુ કરી છે ને અમે તમને આમાં કીધું, આમાં જીપીએસસી હોય કે કોઈ બી એક્ઝામ હોય, મોસ્ટલી આમાંથી મોસ્ટલી ક્રેક થઈ જાય. પણ કોઈ જીપીએસસીમાં અમુક અમે જે બુક ચેન્જ કરીએ છીએ, પણ આપણે જીપીએસસી નથી, અત્યારે પીએસઆઈ છે, તો મોસ્ટલી તમે આ વાળું આખું ફોલો કરો. આ સ્પેશિયલ પીએસઆઈ માટે છે. અને મારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દો. બીજા કાંઈ તમારે બુક લિસ્ટને રિલેટેડ બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ બી હોય તો આમાં નીચે કમેન્ટ કરી નાખો. અને બાકી તમે ટેલિગ્રામ ચેનલ મારી જોઈન કરી લો. એમાં કઈ બી હશે તો હું નવું જે બી નવું મને કઈ મળશે તો હું તમને એડ કરતી રહીશ. ઓકે, થેન્ક યુ.